ખબર છે ક્યારેક આપણી આસપાસની સાવ સામાન્ય લાગતી વસ્તુઓમાં પણ કેટલીક ગજબની વાર્તાઓ છુપાયેલી હોય છે. આજે આપણે ફેબ્રુઆરી મહિનાની આવી જ કેટલીક અનોખી વાર્તાઓ જાણવાના છીએ અને આ બધી વાતની શરૂઆત થઈ એક સાવ સાદા કાગળના ટુકડાથી. તો આ જુઓ, આ છે એ વસ્તુ જેણે આ બધું વિચારવા પર મજબૂર કરી દીધું. એક પ્રાથમિક શાળાની યાદી. દેખાવમાં એકદમ સામાન્ય છે નહીં? પણ આ યાદી જ આપણને ફેબ્રુઆરી મહિનાના દિવસોમાં છુપાયેલા ઊંડા અર્થ અને ઇતિહાસની સફરે લઈ જવાની છે. આ ખાલી તારીખો નથી, દરેક તારીખ પાછળ એક આખી કહાણી છે. પણ સવાલ એ છે કે આ તારીખો કહેવા શું માંગે છે? એવું તો શું છે વર્ષના આ સૌથી ટૂંકા મહિનામાં? ચાલો આજે આપણે સાથે મળીને આ વાતની ઊંડાણમાં જઈએ. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ, સેવા અને શૌર્યના પ્રતીકો સાથે. આ એવા લોકોની ગાથા છે જેમણે દેશ અને સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અને લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે 1 ફેબ્રુઆરીનું, ભારતીય તટરક્ષક દિન. એટલે કે મહિનાની શરૂઆત જ થાય છે રાષ્ટ્રીય કર્તવ્યની ભાવના સાથે. આ દિવસ આપણા દરિયાઈ સરહદોના રક્ષકોને સમર્પિત છે. પણ એમનું કામ શું હોય છે? વેલ, એ ખાલી સરહદોની રખેવાળી નથી કરતા. એ આપણા દરિયા કિનારાને સુરક્ષિત રાખે છે, દરિયામાં થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. અને હા, જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાય ત્યારે એમની જાન બચાવવા પણ પહોંચી જાય છે. એટલું જ નહીં, આપણા સમુદ્રી પર્યાવરણની રક્ષા કરવાની જવાબદારી પણ એમની જ છે. સેવાની આ આધુનિક ગાથા પરથી ચાલો હવે આપણે ઇતિહાસના પાના ફેરવીએ અને શૌર્યની એક મિસાલ જોઈએ. 19 ફેબ્રુઆરી એટલે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ. એક એવું નામ જે હિંમત, રણનીતિ અને સ્વરાજનું પ્રતીક છે. શિવાજી મહારાજનું આ એક વાક્ય છે ને, એ તેમની આખી રણનીતિનો સાર કહી દે છે. એ સમજાવે છે કે સાચી તાકાત ફક્ત હુમલો કરવામાં નથી, પણ ક્યારે પાછળ હટવું અને ક્યારે ફરીથી ઊભા થવું એ જાણવામાં છે. આ જ તો હતી એમની સફળતાનું રહસ્ય. પણ વાત ખાલી શૌર્યની નથી. ફેબ્રુઆરી મહિનો આપણને એવા મહાન લોકોની પણ યાદ અપાવે છે જેમણે આધ્યાત્મ અને સમાજ સેવા દ્વારા આપણને રસ્તો બતાવ્યો. જરા જુઓ તો ખરા, ફેબ્રુઆરી મહિનો જાણે કે મહાન વિભૂતિઓની જન્મજયંતિઓથી ભરેલો છે. 18, 19, 25 શૌર્ય અને પ્રેરણા બંને સાથે સાથે ચાલે છે. અહીંયા બે અલગ અલગ વ્યક્તિત્વ છે, પણ બંનેનો ધ્યેય એક જ હતો: માનવતાની સેવા. એક તરફ છે રામકૃષ્ણ પરમહંસ, જેમણે આધ્યાત્મિક શાંતિનો માર્ગ બતાવ્યો. તો બીજી તરફ છે રવિશંકર મહારાજ, જેમણે પોતાનું જીવન ગરીબો અને જરૂરિયાતમંદો માટે સમર્પિત કરી દીધું. રસ્તા અલગ પણ મંઝિલ એક. રામકૃષ્ણ પરમહંસની શીખ બહુ સરળ પણ ગહન હતી. એમનું કહેવું હતું કે જીવનનો મુખ્ય ધ્યેય શું છે? ઈશ્વરને પામવાનો. અને એના માટે અલગ અલગ રસ્તાઓ હોઈ શકે છે, કારણ કે બધા ધર્મો અંતે તો એક જ સત્ય તરફ લઈ જાય છે. અને સૌથી મોટી વાત, લોકોની સેવા કરવી એ જ ભગવાનની સાચી સેવા છે. અને હવે વાત કરીએ રવિશંકર મહારાજની. ગુજરાત માટે એમનું યોગદાન અમૂલ્ય છે. ભૂદાન આંદોલનમાં એમનો મોટો ફાળો હતો. દુકાળ હોય કે પૂર, એ હંમેશા મદદ માટે હાજર રહેતા. એમણે સમાજમાં રહેલા કુરિવાજો સામે પણ અવાજ ઉઠાવ્યો. એટલે જ તો એમને મૂક સેવક કહેવાય, કારણ કે એ બોલતા ઓછું અને કામ વધારે કરતા. તો અત્યાર સુધી આપણે દેશની વાત કરી, પણ ફેબ્રુઆરીની વાર્તાઓ અહીં પૂરી નથી થતી. એ આપણને દેશની સરહદોની પાર આખી દુનિયા સાથે જોડે છે. 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન. માતૃભાષા એટલે શું? એ ફક્ત બોલચાલની ભાષા નથી, એ આપણી ઓળખ છે, આપણી સંસ્કૃતિનો આત્મા છે. જે ભાષામાં આપણે પહેલીવાર માં બોલતા શીખ્યા, એ ભાષાનું આ મહત્વ છે. આ દિવસ એ જ વિવિધતાની ઉજવણી છે. અને આ જ વૈશ્વિક ભાવનાને આગળ વધારે છે 22 ફેબ્રુઆરી, એટલે કે વિશ્વ સ્કાઉટ દિન. આ એક એવી આંતરરાષ્ટ્રીય ચળવળ છે જે યુવાનોને સારા નાગરિક બનવા અને સમાજની સેવા કરવા માટે તૈયાર કરે છે. સ્કાઉટ ચળવળ 3 મુખ્ય પાયા પર ટકેલી છે. એમનું વચન 3 કર્તવ્યોની વાત કરે છે. પહેલું, ઈશ્વર પ્રત્યેની ફરજ. બીજું, બીજા લોકો પ્રત્યેની ફરજ. અને ત્રીજું, પોતાની જાત પ્રત્યેની ફરજ. કેટલું સંતુલિત છે નહીં? જેમ જેમ મહિનો પૂરો થવા આવે છે ને, તેમ તેમ ફોકસ પણ બદલાય છે. ભૂતકાળ અને વર્તમાનમાંથી હવે આપણે ભવિષ્ય તરફ નજર કરીએ છીએ. અને ભવિષ્ય એટલે વિજ્ઞાન. અને મહિનાનો અંત થાય છે એકદમ ધમાકેદાર રીતે. 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિન. આ દિવસ ભારતના વિજ્ઞાન જગત માટે બહુ જ ખાસ છે. પણ કેમ? આ તારીખ પાછળનું કારણ શું?
જવાબ છુપાયેલો છે આ આંકડામાં. 1928 આ એ વર્ષ હતું જ્યારે મહાન વૈજ્ઞાનિક સર સીવી રામે એક એવી શોધ કરી જેણે ભૌતિક વિજ્ઞાનની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. અને એ શોધ હતી રામન ઇફેક્ટ, જેના માટે તેમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો. એટલે આ દિવસ ફક્ત રામન ઇફેક્ટને યાદ કરવાનો દિવસ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ દિવસ છે યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહ જગાવવાનો, દેશની પ્રગતિમાં વિજ્ઞાનના યોગદાનને બિરદાવવાનો અને આવનારી પેઢીને નવા સંશોધનો માટે પ્રેરણા આપવાનો. તો જોયો, એક નાનકડી શાળાની યાદી આપણને ક્યાંથી ક્યાં લઈ આવી? ફેબ્રુઆરી મહિનો, જે આપણને ખાલી ટૂંકો મહિનો લાગે છે, એમાં સેવા, શૌર્ય, આધ્યાત્મ, સંસ્કૃતિ અને ભવિષ્યની ટેકનોલોજી બધું જ સમાયેલું છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયને જોવે છે આ મહિનો. તો આ આખી વાત પરથી એક સવાલ મનમાં આવે છે. આપણા કેલેન્ડરના બીજા મહિનાઓમાં પણ આવી કેટલી વાર્તાઓ છુપાયેલી હશે જેની આપણને ખબર જ નથી. કદાચ હવે પછી જ્યારે આપણે કેલેન્ડર જોઈશું ત્યારે ફક્ત તારીખો નહીં પણ એની પાછળની વાર્તાઓ શોધવાનો પ્રયત્ન કરીશું.